નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ નજીક બનાસ નદીમાં જૂની રોહ ગામનો એક 17 વર્ષીય સગીર ડૂબી ગયો છે. ગત રાત્રિના સમયે આ ઘટના બની હતી. તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ સાથે યુવકની શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. મળતી માહિતી મુજબ ગત રાત્રિના જૂની રોહ ગામના 3 મિત્રો ઘર બાજુને નદી કિનારે હળવીપણું માણી રહ્યા હતા. તે દરમિયાન 17 વર્ષીય સગીરનો પગ લપસી જતા તે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યાં સગીર પડ્યો ત્યાં આગળ બનાવેલા ચેકડેમના કારણે પાણી ઊંડું હતું. મિત્ર નદીમાં ડૂબતા અન્ય 2 મિત્રોએ ગામમાં જાણ કરી હતી. ગામ લોકોએ રાત્રિના સમયે શોધખોળ કરી, પરંતુ કોઈ બહાર ન મળતા તંત્રને જાણ કરવામાં આવી હતી. અમીરગઢ મામલતદાર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી. એસડીઆરએફની ટીમ દ્વારા નદીના પાણીમાં તપાસ શરૂ કરવામાં આવી, પરંતુ બપોર સુધી કોઈ બહાર ન મળતા વધુ એક એસડીઆરએફની ટીમને ફરજ પર બોલાવવામાં આવી છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા બનાસ નદી હાલ વહી રહી છે. થોડા દિવસો પહેલા પણ એક આદિવાસી યુવક પાણીમાં ફસાઈ ગયો હતો, જેને બીજા દિવસે તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.